નમસ્કાર, સ્વાગત છે આપનું બુલેટ બ્રેકિંગમાં। હું છું આપની સાથે ભાવિકા। મોટા સમાચાર। ભાવનગરના જેસર તાલુકામાં ધોધમાર વરસાદ। જેસર તાલુકા સહિત ગ્રામ્યમાં ધોધમાર વરસાદ। ભારે વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની ભીતિ સર્જાઈ તો વરસાદ વરસતા હાલ તો ધરતીપુત્રો ખુશખુશાલ। દ્રશ્યો આપ જોઈ રહ્યા છો જેસરના આ દ્રશ્યો, જ્યાં નીચાણવાળા વિસ્તારોમાં હાલ તો પાણી ભરાવાની ભીતિ સર્જાઈ, કારણ કે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। જો કે ધરતીપુત્રોમાં હાલ ખુશીનો માહોલ। વરસાદ વરસતા ધરતીપુત્રો ખુશખુશાલ। ભાવનગરના જેસર તાલુકામાં ધોધમાર વરસાદ। જેસર દેપલા કોઝવે પાણીમાં ગરકાવ થયો। કોઝવે પર પાણી ફરી વળતા રસ્તો બંધ થયો। ભારે વરસાદને કારણે કોઝવે ઓવરફ્લો થયો। વાહન વ્યવહાર સંપૂર્ણ રીતે બંધ કરાયો। સ્થાનિક લોકોને અવરજવરમાં ભારે મુશ્કેલી। તંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવા માટે અપીલ કરાઈ। કોઈપણ પ્રકારનું જોખમ ન લેવા માટે સૂચન કરાયું। દ્રશ્ય આપ જોઈ રહ્યા છો। વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે। રસ્તા પર જાણે નદી વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા। સ્થાનિક લોકોને અવરજવરમાં ભારે મુશ્કેલી। દ્રશ્યો આ જેસરના જે પ્રકારે કહી શકાય કે તંત્ર દ્વારા હાલ તો લોકોને સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી। ભારે વરસાદને પગલે કોઝવે ઓવરફ્લો થયો છે અને વાહન વ્યવહાર સંપૂર્ણ રીતે બંધ કરી દેવામાં આવ્યો। હવે સ્થાનિકોને અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। જો કે તંત્ર દ્વારા કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સાવચેત રહેવા માટે લોકોને અપીલ કરી। કોઈ પણ પ્રકારનું જોખમ ન લેવા માટે સૂચન કરવામાં આવ્યું। ભારે વરસાદને કારણે કોઝવે ઓવરફ્લો થયો છે। દ્રશ્યો જેસરના, જ્યાં વાહન વ્યવહાર સંપૂર્ણ રીતે બંધ કરી દેવામાં આવ્યો। જેસર દેપલા કોઝવે પાણીમાં ગરકાવ થયો। વધુ વિગત મેળવીએ સંવાદદાતા સૈયદ એઝાદ પાસેથી। સૈયદ, જે પ્રકારે જેસર દેપલા કોઝવે પાણીમાં ગરકાવ થયો છે, આના પગલે લોકોને કેટલી મુશ્કેલીનો સામનો કરવો પડશે? જી સૈયદ, ટેકનિકલ ક્ષતિ સર્જાઈ લાગે છે। જો કે ભારે વરસાદને પગલે કોઝવે પર પાણી ફરી વળતા હવે રસ્તો બંધ કરવાની ફરજ પડી। તંત્રએ પણ અપીલ કરી છે કોઈ પણ પ્રકારનું જીવનું જોખમ ન લેવું જોઈએ। આ પ્રકારના જ્યારે કોઝવે પર પાણી ફરી વળતું હોય ત્યારે અમુક લોકો જીવનું જોખમ ખેડીને રસ્તો પસાર કરતા હોય છે, પરંતુ તંત્રએ સૂચન કર્યું છે, સાવચેત રહેવા માટે અપીલ કરી છે અને કોઈ પણ પ્રકારનું જોખમ ન લેવા માટે સૂચના આપી દેવામાં આવી। હાલ તો વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે। ભાવનગર જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો। બગદાણા, તળાજા, ઢાડચ, ઠળિયા, દેવળિયામાં વરસાદ વરસતા ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઈ ગયા। તો ધોધમાર વરસાદને પગલે પાણી ભરાવાની સ્થિતિ પણ જોવા મળી। દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। ખેડૂતોના ખેતરમાં વરસાદી પાણીનો ભરાવો થયો છે। ભાવનગરમાં ધોધમાર વરસાદ। અનેક જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો। બગદાણા, તળાજા, ઢાડચ, ઠળિયા, દેવળિયામાં વરસાદ વરસ્યો। જો કે ખેડૂતોના ખેતરમાં પાણી ભરાઈ જવાની પણ સ્થિતિ જોવા મળી રહી છે। ખેડૂતોના ખેતરમાં પાણી ભરાઈ ગયાના દ્રશ્યો સામે આવ્યા। હાલ તો ભાવનગરમાં ધોધમાર વરસાદને પગલે અનેક જગ્યાએ કોઝવે પરથી ક્યાંક રસ્તો બંધ કરવાની ફરજ પડી તો અનેક રસ્તાઓ જાણે નદી વહેતી હોય તેવા જોવા મળ્યા। રાજ્યમાં છૂટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે। એક સાથે 3 સિસ્ટમ સક્રિય થતા વરસાદ પડશે। રાજ્યના વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય બન્યું ત્યારે સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ સક્રિય। રાજ્યભરમાં 2 અને 3 જુલાઈએ વરસાદની આગાહી। 1 અને 2 જુલાઈએ માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના। બનાસકાંઠા, સાબરકાંઠા, થરાદમાં વરસાદની આગાહી કરવામાં આવી। પાટણ, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગરમાં આગાહી। કચ્છ, રાજકોટ, સુરેન્દ્રનગર, જૂનાગઢમાં પણ વરસાદને લઈને આગાહી કરવામાં આવી। जो साइक्लोनिक सर्कुलेशन कल नॉर्थ गुजरात पे था, वो अभी मध्य प्रदेश और आसपास के एरिया में है, जिसका कि एक्सटेंशन 3.1 से 5.8 किलोमीटर अबव मीन सी लेवल है। और एक इसके साथ ही सीजनल ट्रफ है जो पंजाब से बिहार है अक्रॉस यूपी और हरियाणा। इनके प्रभाव से उम्मीद कर सकते हैं कि अगले 7 दिनों में हमारे जो गुजरात रीजन सौराष्ट्र कच्छ में
आइसोलेटेड से स्कैटर्ड रेनफॉल एक्टिविटी की हो सकती है। और जिसमें अगर बात करें भारी वर्षा की, तो आज डे 1 में भी थोड़ा एक्सपेक्टेड है। जो वेस्ट एमपी के लगते हुए डिस्ट्रिक्ट हैं, जैसे हमारा छोटा उदयपुर, नर्मदा, तापी, डांग, इसमें कहीं कहीं भारी वर्षा हो सकती है। इसी तरह डे 5, 6, 7 में भी जो साउथ गुजरात है, खासकर नवसारी, वलसाड़, दादर नगर हवेली, दमन, डांग इत्यादि में डे 5, 6 और 7 में भी भारी बारिश हो सकती है। રાજ્યભરમાં ચોમાસાની વિધિવત શરૂઆત થઈ ચૂકી છે, પરંતુ બનાસકાંઠા જિલ્લા પરથી જાણે મેઘરાજા ખફા હોય તેમ હજુ સુધી વરસાદ ખેંચાયો છે, જેને પગલે ખેડૂતો, પશુપાલકો અને સ્થાનિકો ભારે ચિંતામાં મુકાયા। વાવણી લાયક વરસાદ ન પડતા ચિંતિત બનેલા પાલનપુરના બેચરપુરા વિસ્તારના લોકોએ હવે વિજ્ઞાનના યુગમાં પણ સદીઓ જૂની પરંપરા અને આસ્થાનો સહારો લીધો। મહિલાઓ ઇન્દ્રદેવને રીંઝવવા માટે માટીમાંથી ઢૂંઢિયા બાવજી બનાવ્યા। હનુમાન મંદિરે ભજન કીર્તન કર્યા બાદ શેરીઓમાં નાચતા કૂદતા ઘરે ઘરે ફેરી કાઢી હતી, જ્યાં દરેક પરિવારે ઢૂંઢિયા બાવજી પર પાણી ચડાવી મેઘરાજાને વહેલા પધારવા વિનંતી કરી હતી। અગાઉ પણ આવી આપત્તિ સમયે આ પરંપરાથી વરસાદ થયો હોવાની દ્રઢ માન્યતા સાથે આખું ગામ મેઘરાજા આવો, ધરતી લીલીછમ કરોના નારાથી ગુંજી ઉઠ્યું છે। આ ઢૂંઢિયા બાપજીનું સમગ્ર વરસાદ લેટ થાય એટલે આપણે બધા ગલીએ ગલીએ ફરીએ અને આ પરંપરા ખેડતી અડી આવે છે તે અમે કરીએ છીએ અને અમને જરૂર વિશ્વાસ છે કે દાદા અને ઢૂંઢિયા બાપજી ત્યાંથી અમારે સાંભળશે અને અમે કરશું અને વરસાદ જરૂર ચોક્કસથી આવશે। એટલે અમારે પાણીની જરૂર છે અને આ ઢૂંઢિયો બાપજી તો અમે એમ કે આ બધી બહેનો વિચાર કર્યો કે ઢૂંઢિયો કાઢીએ આપણે, બરોબર? તો હવે ઘેર ઘેર આપણે ફરીએ, શેરીએ શેરીએ ફરીએ, ભગવાનને પ્રાર્થના કરીએ કે મેઘરાજા તમે નીચે ઉતરો, અમને પાણી આપો, પક્ષીઓ માટે, ગાય માટે અને ખેડૂત માટે ખાસ કરીને જરૂર છે, ખેડૂત માટે, ગાય માટે, પક્ષીઓ માટે, બરોબર? એટલે પાણી કોઈ વરસાદ બીજો આવતો નહીં એટલે પાણીની જરૂર છે। એટલે અમારે મેઘરાજાને પ્રાર્થના કરીએ બધી બહેનો કે આજ ઢૂંઢિયો કાઢીએ, કદાચ વરસાદ આવે, નીચે ઉતરે ભગવાન અને શેરીએ શેરીએ પાણી થઈ જાય, નદીએ પાણી થઈ જાય, તળાવમાં પાણી થઈ જાય, ખેડૂત માટે સારું। બનાસકાંઠા જિલ્લામાં હજુ વરસાદ નહીં, વરસાદ માટે અમે ઢૂંઢિયા બાવજી કાઢી રહ્યા છીએ। પશુ પંખી માણસો માટે, ખેડૂતો બધા રાહ જોઈને બેસી રહ્યા છીએ, પણ હજુ વરસાદ આવતો નહીં, ચોમાસું બહુ લેટ છે, એના માટે અમે ઢૂંઢિયા બાવજી કાઢી રહ્યા છીએ। બધી બહેનો ભેગી મળી, મંડળવાળી બહેનો બધી ભેગી મળી અને અમે ઢૂંઢિયા બાવજીનો કાઢી રહ્યા છીએ। પહેલાના જમાનામાં બધા કાઢતા હતો એ રીતે અમે પણ પરંપરા રીતે અમને વિશ્વાસ છે ભગવાન જરૂર નીચા ઉતરશે। વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતાનો પાર નથી રહ્યો। વરસાદી વાદળો ખેડૂતોને જાણે હાથતાળી આપી રહ્યા છે। આવા સમયે ખેડૂતોને એકમાત્ર સિંચાઈની કેનાલો અને સિંચાઈના તળાવો જ એક આધાર હોય છે, પરંતુ તેનો પણ લાભ છોટાઉદેપુર જિલ્લાના કુંદનપુર ગામના ખેડૂતોને નથી મળી રહ્યો। છોટાઉદેપુર જિલ્લાનું સૌથી મોટું કહેવાતું તળાવ સૂકું ભટ્ટ બન્યું છે, તો બીજી બાજુ 2.5 કિલોમીટરના અંતરે જ આવેલ નર્મદાની મુખ્ય કેનાલ પસાર થતી હોવા છતાં આ વિસ્તારના ખેડૂતોને તેનો લાભ નથી મળી રહ્યો। જેમાં બોડેલી તાલુકાના કુંદનપુર ગામનું તળાવ સૌથી મોટું માનવામાં આવે છે। આ તળાવના પાણીથી આશરે 20 જેટલા ગામોના ખેડૂતોને સિંચાઈનો લાભ મળે તેવી ક્ષમતા છે, પરંતુ હાલમાં તળાવ સંપૂર્ણપણે સુકાઈ ગયું છે। ખેડૂતોએ વરસાદની આશાએ વાવેતર પણ કરી દીધું છે। છોટાઉદેપુર જિલ્લાનું કુંદનપુરનું મોટું તળાવ 100 એકરનું આવેલ છે। એની અંદર અત્યારે આજની મિનિટે બિલકુલ પાણી નથી અને એ પાણી અમને કેનલમાંથી ભરવામાં આવે તો અમને ખેડૂતોને અને આજુબાજુના ગામોને અને બોર, કૂવા, તળાવ, કૂવાને ભરાય એવી અમને વિનંતી છે અમારે। અને અમારે અત્યારની જે વાવેતર કરેલ છે એ વાવેતર બિલકુલ ફેલ ગયેલ છે। કુંદનપુર ગામ છે અમારું અને કુંદનપુર ગામનું મોટું તળાવ છે છોટાઉદેપુર જિલ્લાનું, અને અત્યારે આ ખાલી ખમ છે। તો અમારી સરકારને એટલી રજૂઆત છે કે અમારું આ તળાવમાં પાણી નાખે, કેમ કે અહીંથી નર્મદા કેનાલ માત્ર 2.5 કિલોમીટર દૂર છે। તો નર્મદા કેનાલમાંથી જો અમારું આ તળાવ ભરવામાં આવે તો અહીંના ખેડૂતોને, આજુબાજુના વિસ્તારોને, આજુબાજુના 4-5 ગામોને પિયાત થાય અને પીવાનું પાણીની તકલીફ ના રહે। અને અમારી મુખ્યમંત્રી શ્રીને રજૂઆત પણ કરેલી છે, લેખિતમાં બી રજૂઆત કરેલી છે કે અમારું તળાવમાં પાણી નાખો। અત્યારે એવું કહેવામાં આવ્યું કે મંજૂર થઈ ગયું છે, પૈસા ફળવાઈ ગયા છે, તેમ છતાં અમારી કોઈ કાર્યવાહી કે કામ ચાલુ થયું નથી।
જેતપર ખેડૂત આંદોલન સમિતિને સરકારનો વાતચીત માટે આમંત્રણ. ખેડૂતો દ્વારા સરકારના આમંત્રણનો અસ્વીકાર કરવામાં આવ્યો. ઉપવાસી નેહુલ અમૃતિયાએ આવેદન સ્વીકારવાનો ઇનકાર કર્યો. વાતચીત પહેલા સરકાર દરેક મુદ્દા પર લેખિત અભિગમ જણાવે. પ્રાંત અધિકારી અને ડીવાયએસપી પાસેથી ખેડૂતોએ આમંત્રણ ન સ્વીકાર્યું. જેતપર ખેડૂત આંદોલન સમિતિને સરકારનું વાતચીત માટે આમંત્રણ હતું. જેતપરમાં થોડા સમયથી ખેડૂતો દ્વારા વિવિધ માંગણીઓ બાબતે ઉપવાસ કરવામાં આવી રહ્યું છે, જેના અનુસંધાને વિવિધ લેવલથી જે ખેડૂતો છે એમના સાથે વાત કરવામાં આવી હતી. અત્રેના લેવલથી પણ વાત કરવામાં આવી હતી. સામાજિક આગેવાનો દ્વારા પણ વાત કરવામાં આવી હતી અને જે રજૂઆતો છે ખેડૂતોની એ બાબતે સરકારશ્રીમાં રજૂઆત કરવામાં આવી હતી. સરકારશ્રીએ ખૂબ જ પોઝિટિવ વલણ રાખીને આજે એ રજૂઆતો સંદર્ભે એક પત્ર મને કરવામાં આવ્યો છે. એ પત્રની વિગત હું આપ બધાના સાથે શેર કરું છું. પત્રમાં મને જે સંબોધીને લખવામાં આવ્યું છે એમાં સરકારશ્રી દ્વારા કહેવામાં આવ્યું છે, મોરબી જિલ્લા ખેડૂત સમિતિ દ્વારા વીજળીના થાંભળા ખેતરમાં નાખવા સંદર્ભે ધરણા ચાલી રહ્યા છે. ખેડૂત સંબંધી સમિતિ દ્વારા માનનીય મુખ્યમંત્રીશ્રીને લેખિતમાં આપેલ માંગણીઓના આવેદન સંદર્ભે ખેડૂત સમિતિના સભ્યો અને આગેવાનો સાથે રાજ્ય સરકારની ઉચ્ચ સ્તરીય સમિતિના સભ્યશ્રીઓ સાથે ટેલિફોનિક તથા રૂબરૂ ચર્ચા ખેડૂત સમિતિના સભ્યો અને આગેવાનો સાથે થયેલ છે. વહીવટી તંત્રના વડા તરીકે આપણે પણ ખેડૂત સમિતિઓની વિનંતી કરેલ છે. ખેડૂતોના વિશાળ હિતમાં રાજ્ય સરકાર રાજસ્થાન સહિત અન્ય સરકારની તુલનામાં ખુલ્લા મનથી નિર્ણય કરવા માંગે છે. સમિતિના સભ્યશ્રીઓએ ટેલિફોનિક ચર્ચા દરમિયાન વાતચીત થયેલ છે. ટેલિફોનિક બાબતો ટેકનિકલ અને કાયદાકીય હોય જેનો ઉકેલ ચર્ચા વિચારણા રાજ્ય સરકાર પણ ચર્ચા સંવાદ કરીને માંગણીઓનું આખરી સ્વરૂપ આપવા માટે તૈયાર છે. તો ઉપરોક્ત સંદર્ભે રાજ્ય સરકાર વતી ખેડૂત કમિટી અને આગેવાનોને રાજ્ય સરકારની ઉચ્ચ સ્તરીય સમિતિ સાથે સંવાદ અને ચર્ચા કરવા માટે સરકાર વતી આમંત્રણ પાઠવવામાં આવે છે. તો આ તરફ નવી જમીન નીતિ સામે જામનગરના ખેડૂતોમાં રોષ. 1 વર્ષ સુધી જમીન બિનખેતી ન થઈ શકે તેની સામે રોષ. જેતપર ખેડૂત આંદોલનને જામનગરના ખેડૂતોનું સમર્થન. ખેડૂતોએ એકઠા થઈને મોરબી તરફ જવા રવાના થયા. ખીબા ચોકડીથી વિશાળ રેલીનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું. એક નવી ગાઈડલાઈન કે જીઆર બહાર પાડ્યો કે કોઈ પણ ખેતી 1 વર્ષ સુધી બિનખેતી નહીં થઈ શકે. એની પાછળનું રહસ્ય એ છે કે ભાઈ જામનગર જિલ્લો હોય કે રાજકોટ જિલ્લો હોય કે મોરબી જિલ્લો હોય, એની આજુબાજુની અંદર જેટલા પણ સર્વે નંબર આવે છે એની અંદર આપણે તપાસ કરશું ત્યારે જ ખ્યાલ આવશે કે ખરેખર આપણી જમીન છે એ બિનખેતી થવાને લાયક છે કે કેમ. કે કોઈ પણ જગ્યા છે એ વપરાશી હક માટે જો જાતી હોય તો એ સરકાર બિનખેતી કરવા માંગતી નથી. મુખ્ય અમારી લડત આના માટે છે. કચ્છમાં એક કંપનીના વિરોધમાં નાની ખાખર ખાતે ધરણા પ્રદર્શન યોજવામાં આવ્યું. આસપાસના 14 ગામોના પ્રતિનિધિઓ જોડાયા ધરણા પર. ખેડૂતો અને ગ્રામજનોએ કંપની વિરુદ્ધ કર્યો ઉગ્ર વિરોધ. કંપનીના ગેટની પાસે મોટી સંખ્યામાં સ્થાનિકો એકઠા થયા. વિરોધ પ્રદર્શન દરમિયાન જનસભાનું પણ આયોજન કરાયું. કંપનીથી પર્યાવરણ અને આરોગ્યને નુકસાન થવાની આશંકા. વિવિધ ગામોના આગેવાનોએ પોતાના મંતવ્યો પણ રજૂ કર્યા. કંપની સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા. આજે જે અહીંયા બધા ભેગા થયા છીએ, આના પહેલા આ બધા ભેગા થયા હતા કલેક્ટરમાં આવેદન આપવા માટે. જે એક નાની ખાખરમાં પ્રદૂષણકારી અને મહાભયંકર કંપની આવે છે ગ્રેવિટા કોપર રિસાયકલિંગ કરીને, એ બાબતમાં કલેક્ટર ઓફિસમાં પહેલા ભેગા થયા હતા, આવેદન આપ્યું. એના 8 થી 10 દિવસ સુધી કંઈ એક્શન રિએક્શન આવ્યું નથી. એના કારણે કામ બંધ કરાવવા તેમજ ગામ ને આજુબાજુના 20 ગામો ભેગા થઈને કંપનીને वार्निंग देवा के आवेदन आपवामें આવ્યા છીએ। और अभी जो गांव वाले यहाँ पास अभी आए थे जिनके मन में कुछ शंका थी कि कुछ काम यहाँ पे बिना अप्रूवल के चल रहे हैं, तरफ आप लोगों के माध्यम से हमारी टेक्निकल टीम भी आएगी। हम बिल्कुल चाहेंगे कि आपके माध्यम से सबको इन्फॉर्म कर सकें कि जितने भी काम चल रहे हैं वो सब अप्रूवल के साथ चल रहे हैं, कोई भी काम बिना अप्रूवल के नहीं चल रहा है। और गाँव वाले अभी जब आए थे सब लोग, उनको हमने सारे अप्रूवल पेपर भी दिए हैं और उनके मन में कोई भी शंका होगी तो आपके माध्यम से हम जरूर उनको पहुंचाना चाहेंगे। कोई भी क्वेश्चन होगा तो
जो पंचायत की एनओसी लेनी थी वो नहीं ली शायद। पंचायत की एनओसी जिसके लिए चाहिए होती है वो पंचायत की एनओसी भी जमा करी हुई है और जो फैक्ट्री का शेड का काम है वो उसके बाद ही चालू होगा। पंचायत की एनओसी आने के बाद वो अभी तक चालू नहीं है। નર્મદાના ગરુડેશ્વર ખાતે ડિમોલેશનની કામગીરી કરવામાં આવી। એસઓયુ નજીક ડિમોલેશનની કામગીરી હાથ ધરાઈ। અધિકારીઓના સરકારી મકાનો પર ડિમોલેશન, નિયમ તોડી બનાવેલા મકાનો તોડી પડાયા। ભાવ વધતા નિયમોનો ભંગ કરીને બાંધકામ કરાયું હતું। તત્કાલીન કલેક્ટર દ્વારા પ્લોટ ફાળવવામાં આવ્યા હતા। નર્મદાના 11 અધિકારીઓને જમીન અપાઈ હતી। 2019માં તત્કાલીન અધિકારીને પ્લોટ ફાળવવામાં આવ્યા હતા। સરકારી જમીન પરના 5 બંગલાઓ તોડી પાડવામાં આવ્યા। નિયમોના ઉલ્લંઘન બદલ તંત્ર દ્વારા કડક કાર્યવાહી। એમડી મોઢિયા પાસેથી જમીન પરત લેવામાં આવી। એમડી મોઢિયા સચિવાલયમાં ફરજ બજાવે છે। તત્કાલીન મામલતદાર વીવી મચ્છાર પાસેથી જમીન પરત લીધી। સરકારે મકાન ભાડે ન આપવાની શરત રાખી હતી। 8 વર્ષ બાદ બાંધકામ શરૂ કરતા ડિમોલેશન કરાયું। આજે આ કામ કરવામાં આવી રહ્યું છે કે કેવડિયામાં જે મકાનો બન્યા હતા એમાં 3 વખત ત્યાં પંચાયત દ્વારા પણ એમને નોટિસ આપવામાં આવી હતી, છતાં પણ કોઈ એની સામે એમણે કોઈક નિર્ણય નહોતો કર્યો અને એની સાથે સાથે એમને જે રીતના અત્યારે કામ થઈ રહ્યું હતું અને જે રીતના એમના મકાન બની રહ્યા હતા એમાં પણ શરત ભંગ થતી હતી અને સાથે શરત ભંગની સાથે નગર નિયોજકની પાસે જે આપણે પ્લાન એસ્ટિમેટ ને બધું મંજૂર કરાવવાનું હોય છે એ પણ કરાવ્યું ન હતું। આજે આ નિર્ણય નર્મદા જિલ્લા માટે સમગ્ર ગુજરાતને માટે એક ઉત્તમ ઉદાહરણ રૂપ સાબિત થશે। તો આ તરફ જંગલેશ્વર ડિમોલેશનમાં બિલનો મુદ્દો ગરમાયો। વિડીયો શૂટિંગનું 23 લાખનું બિલ મૂકવામાં આવ્યું। 1 કલાકનું કેમેરાનું ભાડું 658 રૂપિયા મુકાયું હતું। ડીએસએલઆરનો 1 કલાકનો 900 રૂપિયા ભાવ મુકાયો હતો। 2 દિવસ 93 કેમેરામેન મૂકવામાં આવ્યો હોવાનો પણ ઉલ્લેખ। વીડિયોગ્રાફીના કોન્ટ્રાક્ટર હિતેશ ભાયાણાનું નિવેદન, 2 દિવસમાં તમામ કેમેરામેન પૂરા પાડવાના હતા। મેં રાજકોટની બહારથી કેમેરામેન બોલાવ્યા હતા। ફ્લેટ બેંકમાં ગીરવે રાખી કેમેરામેનને પૈસા ચૂકવ્યા। અમને વર્ક ઓર્ડર આપવામાં આવેલો કે અમારે 21 તારીખે 45 વિડીયોગ્રાફર, 22 તારીખે 45 વિડીયોગ્રાફર અને 23 તારીખે 72 વિડીયોગ્રાફર દેવાનો છે। એ પ્રમાણે અમે લોકોએ ત્યારે 21 તારીખે રાજકોટમાં લગ્નગાળો ખૂબ હોવાથી રાજકોટમાંથી એક પણ વિડીયોગ્રાફર મળેલ નહીં। અમારા બહારગામથી મેં 50 વિડીયોગ્રાફરો અમારા ખર્ચે મંગાવેલા। એને અહીંયા રહેવાનું, ખાવાનું, પીવાનું બધી વ્યવસ્થા મેં કરી દીધેલી। એમાંથી મેં 45 વિડીયોગ્રાફરો ચડાવેલા। 45 વિડીયોગ્રાફરોનું મેં બિલ મૂકેલું છે। 21 તારીખે 45 વિડીયોગ્રાફર, 22 તારીખે 45 વિડીયોગ્રાફર, 23 તારીખે 93 વિડીયોગ્રાફર, 24 તારીખે 93 વિડીયોગ્રાફર જે ટેન્ડર પાસ કરેલું હોય એ મુજબના અમારા ભાવ બિલ બનાવવાના હોય છે અને એથી ઓછું કે વધારે બિલ બનાવી નથી શકતા। મેં ડિમોલેશનની કામગીરી કરેલી ત્યારે વિડીયોગ્રાફરોને ચૂકવવા માટે પણ મારે પોતાને મારો ફ્લેટ ગીરવે મૂકી અને 25 લાખ રૂપિયાની મેં લોન લીધેલી છે, જેના હપ્તા આજ સુધી ભરું છું। આ પૈસા મને એપ્રિલ કે મે મહિનામાં મને મળેલા છે કે કોર્પોરેશનના અમારા જે કંઈ કોન્ટ્રાક્ટ મારા પર પૂરતી વાત કરું તો અમને એટલું વળતર નથી મળતું કે જેટલું અમને મળવું જોઈએ। રાજકોટના જંગલેશ્વરમાં નગરસેવકો આવ્યા સામે। નગરસેવકોએ તંત્રની સામે લગાવ્યા ગંભીર આક્ષેપ। મનપાના અધિકારીઓએ ભ્રષ્ટાચાર કર્યા હોવાના આક્ષેપ લગાવ્યા। જવાબદાર અધિકારીઓની સામે કાર્યવાહીની માંગ કરી। લોકો કે જંગલેશ્વર લોકો રડી રહ્યા હતા ત્યારે આ લોકો કાજુ કિસમિસ અને આવા મોટા મોટા બિલ મૂકીને લોકોના જે ઘાવને રૂજાવાને બદલે એને એવડે તેલ રેડવાનું કાર્ય કર્યું છે। 2 રૂપિયાની બોટલ આવે, 2 રૂપિયાની બોટલના 8 રૂપિયા મૂક્યા છે એટલે 6 રૂપિયાનો એને કટકી કરેલી છે। આવડા જતા જે પદ અધિકારીઓ જે આમાં સામેલ છે એને એવડે ભ્રષ્ટાચારમાં કાયદેસર એમાં એ સામેલ જ છે અને આવડા ભ્રષ્ટાચારીઓને ઉચ્ચ અધિકારીને તપાસ સોંપીને આને બધાને જેલ ભેગા કરવા જોઈએ। જ્યારે ડિમોલિશન ચાલુ હતું ત્યારે આપ સૌને ખ્યાલ જ છે કે એ વખતે લોકો લોહીના આંસુડે રડી રહ્યા હતા અને બોલબાલાથી માંડી અને નાની મોટી ઘણી બધી સંસ્થાઓ જે પાણી, જમવાનું સહિત લોકોને આપતા હતા। 12 લાખ રૂપિયા
પાણીનું બિલ 12.5 લાખ રૂપિયા, 27 લાખ રૂપિયા જમણવારનું બિલ, વિડીયોગ્રાફીનું બિલ 22 લાખ. વિડીયોગ્રાફી શું ત્યાં કોઈના લગ્નનો સમિયાણો હતો કે કોઈનો પ્રસંગ સારો ઉજવાઈ રહ્યો હતો કે આવડી બધી મોંઘી વિડીયોગ્રાફીનું બિલ. 151% ભ્રષ્ટાચારની તમામ બિલમાં શંકાઓ સેવાઈ રહી છે. અને શંકાઓ નહીં પણ એમાં હું તટસ્થ રીતે કહીશ કે ચોક્કસ ભ્રષ્ટાચાર છે. જંગલેશ્વર વિસ્તારને જેને ડિમોલેશન થતું હતું એને એની માનવતા નહોતી ગુમાવી, એનું મકાન પડતું હતું, છતાં એ લોકોએ ઠંડા સીસા પાણીના આપ્યા હતા અને બેસવા માટે સાંયે ખુરશી પણ આપી હતી. ત્યારે અધિકારીઓએ 27 લાખનું જ્યારે કાજુ કતરી, ખજૂર રોલ વગેરે કેમ જાણે પ્રસંગમાં આવ્યા હોય ત્યારે એવી રીતના એ લોકો એટલું જમી ગયા છે, પી ગયા છે. તો આનો જવાબ અમે ચોક્કસ માગશું કે જ્યારે નાના બાળકો પણ રડતા હતા એની દયા પણ આ લોકોને નથી આવી. ફટાકડા ફેક્ટરી વિસ્ફોટ મામલે મોટો ખુલાસો. કપડવંજ MGVCLની ટીમ ઘટના સ્થળે પહોંચી. વીજ કંપનીની ટીમ મીટર કનેક્શન કાપવા પહોંચી. ઇલેક્ટ્રિસિટીનો પુરાવો નષ્ટ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. મીડિયાના કેમેરા જોઈ વીજ કર્મચારીઓ ભાગ્યા. ગેરકાયદેસર ફેક્ટરીને કનેક્શન આપવા પર સવાલો કર્યા. મંજૂરી વગર કેવી રીતે અપાયું વીજ કનેક્શન તે એક મોટો સવાલ. ડેપ્યુટી એન્જિનિયર શૈલેષ કડિયા શંકાના દાયરામાં આવ્યા. નિયમો નેવે મૂકીને કનેક્શન અપાયું હતું તો કેમિકલના પીપ પાસે જ મીટર હતું કાર્યરત. તંત્ર અને વીજ વિભાગની મિલીભગતની આશંકા. અધિકારીઓની રહેમ નજર હેઠળ ચાલતી હતી આ ફેક્ટરી. લાયસન્સ અને NOC વગર અપાતું હતું કનેક્શન. સમગ્ર મામલે ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરવામાં આવી. ગઈકાલે કપડવંજ શહેરથી અંતિસર જવાના રોડ પર આવેલી એક ગેરકાયદેસર ફટાકડા બનાવતી ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટ એટલો બધો વિસ્ફોટક હતો કે આસપાસના 10 કિલોમીટરના એરિયામાં ધરાધ્રુજી હતી. ધરાધ્રુજતા જ આસપાસના લોકોમાં અફરાતફરીનો માહોલ જામ્યો હતો અને વિસ્ફોટના થોડા જ સમયમાં અહીંયા લોકોના ટોળે ઉમટ્યા હતા. ત્યારબાદ કપડવંજ DYSP, PI, પોલીસ, મામલતદાર, પ્રાંત સહિતનો સ્ટાફ અહીંયા ઘટના સ્થળે પહોંચ્યો હતો અને નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. પરંતુ અંતે સાંજે ફરિયાદ દાખલ કરાઈ હતી. મામલતદાર દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી. ફરિયાદમાં ઉલ્લેખ કરાયો હતો કે આ જે ફટાકડા બનાવવાની કંપની ફેક્ટરી ગેરકાયદેસર રીતે છેલ્લા 2 વર્ષથી ધામધૂમથી ચાલતી હતી. પરંતુ વાત તો એ છે રહસ્યની કે MGVCLની પણ બેદરકારી સામે આવી છે. છેલ્લા વાત કરવામાં આવે તો MGVCL દ્વારા 2 વર્ષથી અહીંયા વીજ કનેક્શન આપવામાં આવ્યું હતું અને વીજ કનેક્શન આપ્યું હતું તે 3 ફેઝની લાઈન હતી. સામાન્ય માણસને જો વીજ કનેક્શન જોઈતું હોય તો વીજ ઓફિસે હજારો ધક્કા ખાવા પડતા હોય છે. પરંતુ ક્યાંક ને ક્યાંક વીજ કર્મચારીઓ અને અધિકારીઓની બેદરકારીના કારણે જ્યારે આનું વીજ કનેક્શન આપ્યું ત્યારે ફેક્ટરી પાસેથી એક્ટ લાયસન્સ, પોલ્યુશન NOC અને વિસ્ફોટક લાયસન્સ માંગવાનું હોય છે. પરંતુ કોઈ પણ પ્રકારના કાગળો માગ્યા વગર અહીંયા કનેક્શન આપ્યું હતું. વિસ્ફોટના કારણે આસપાસના 1 કિલોમીટરના એરિયામાં જે બ્લાસ્ટ થયો હતો તેના ચીજ વસ્તુઓના સામગ્રીની અને એ બધા મુદ્દામાલ હતો તે ઉડીને પડ્યો હતો અને 1 કિલોમીટરના એરિયામાં જે રહેણાંક વિસ્તાર છે તે લોકોના ઘરોમાં પણ નુકસાન થયું હતું અને હાલ આ બાબતે યોગ્ય તપાસ થાય તેવી સ્થાનિક લોકોની માંગ છે. કિશન રાઠોડ સાથે ગુજરાત ફર્સ્ટ, કપડવંજ. ખેડાના ડાકોર ઓવરબ્રિજની નીચેથી પોપડા પડ્યા. 60 કરોડથી વધુના ખર્ચે બનેલો બ્રિજ વિવાદમાં આવ્યો. ઓવરબ્રિજનું 2 વર્ષ પહેલા જ લોકાર્પણ કરાયું હતું. બ્રિજમાં હલકી કક્ષાનું મટીરીયલ વાપર્યા હોવાના પણ આક્ષેપ. બ્રિજ નીચે પોપડા પડતા સળિયા બહાર દેખાવા લાગ્યા. પોપડા પડવાની ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ નહીં. ઓવરબ્રિજને કારણે હોનારત થાય તો જવાબદાર કોણ? સૌથી મોટો સવાલ. તંત્ર દ્વારા જર્જરિત બ્રિજમાં વારંવાર થીગડા મારવામાં આવે છે. મોટી હોનારત બચાવવા બ્રિજ કાયમ બંધ કરવાની માંગ ઉઠી. રાજકોટ સિવિલ હોસ્પિટલની બેદરકારી સામે આવી. દાતાઓ દ્વારા દાનમાં મળેલી ઈ-રિક્ષા ધૂળ ખાતી હાલતમાં. દર્દીઓની સુવિધા માટે મળેલી ઈ-રિક્ષા ધૂળ ખાઈ રહી છે. અનેક રજૂઆતો છતાં સિવિલ હોસ્પિટલ તંત્રના આંખ આડા કાન. અશક્ત દર્દીઓની અવરજવર માટે ઈ-રિક્ષા દાનમાં મળેલી છે. ગારિયાધારમાં પીવાના પાણીના પ્રશ્ને ભારે હોબાળો થયો. વોર્ડ નંબર 3ની મહિલાઓ પાણી માટે રણચંડી બની. છેલ્લા 14 દિવસથી સ્થાનિકોને પાણીનું ટીપું મળતું નથી. પમ્પિંગ સ્ટેશન ખાતે મહિલાઓએ હોબાળો મચાવ્યો. પીવાના પાણી માટે લોકો ટેન્કર મંગાવવા માટે મજબૂર બન્યા.
વલસાડ યુથ કોંગ્રેસનું અનોખું વિરોધ પ્રદર્શન રેલવે ઓવરબ્રિજ પરથી માટીના થર દૂર કર્યા. માટીના થરથી વાહન ચાલકોને પડતી હતી મુશ્કેલી. માટીના કારણે અકસ્માત થવાના પણ આક્ષેપ કર્યા. તંત્રને અનેકવાર જાણ કર્યા બાદ પણ કાર્યવાહી ન થઈ ત્યારે તંત્રએ કામ ન કરતા યુથ કોંગ્રેસે જાતે જ સફાઈ કરી. કામગીરી દરમિયાન પોલીસે કાર્યકર્તાઓને ડિટેન કર્યા. આજનો જે કાર્યક્રમ હતો તે વલસાડનો જે ઓવરબ્રિજ છે ત્યાં બેઉ સાઈડ પણ ઘણી બધી માટીની થર જમી ગઈ હતી, જેના લીધે ઘણા બધા વાહન ચાલકો, બાઇક સવારો, સ્કૂટર સવારો બધા વારંવાર પડી જતા હતા. બ્રેક થર એવી જમી ગઈ કે બ્રેક મારવા પર તરત જ બાઇક સ્લીપ થઈ જતી હતી, તો જેના લીધે વારંવાર ઘણા લોકોના કમ્પ્લેન મળી હતી અમને. અને અમારા વલસાડ એસેમ્બલીના પ્રેસિડેન્ટ મિત દ્વારા ઘણીવાર આ મુદ્દા ઉપર રજૂઆત પણ કરવામાં આવી હતી, જેના લીધે ઊંઘતી બેરી સરકાર દ્વારા આજ સુધી કોઈ પણ જાતમાં આના ઉપર એક્શન લેવામાં ના આવ્યું, તો તેના લીધે પછી અમે એવું વિચાર્યું કે આ લોકો કરતા નથી તો અમે જ કરી લઈએ. આજે વલસાડ જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા જે વલસાડમાં રેલવે ઓવરબ્રિજ આવેલો છે અબ્રામા ખાતે, તેના પર જે સાઈડ પર ધૂળની થર જામી ગયેલી હતી તેના માટે ઘણીવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ પણ જાતની એક્શન લેવામાં ન આવી હતી. એટલા માટે વલસાડ જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા સાફ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આના કારણે વલસાડ જિલ્લામાં મારા એટલે વલસાડ વિધાનસભાનો હું યુથ કોંગ્રેસના પ્રેસિડેન્ટ છું, મારા પર ઘણી બધી જાહેર જનતાની કમ્પ્લેનો આવી કે મિતભાઈ આના લીધે અમારી ગાડી સ્લીપ થાય છે, અને 5-6 અકસ્માતો પણ થયા. પણ આ બેરી મૂંગી સરકાર કંઈ કામ કરવામાં માનતી નથી અને મોટા મોટા તાઇફાઓ કરવામાં માને છે. વેલકમ બેક. આગળ નજર કરીશું અન્ય ખબરો પર. અમિતભાઈ શાહના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ. ગાંધીનગરના પીએમ ફેમિલી કેર ટ્રેકર પ્રોજેક્ટનો કરાવ્યો છે તેમણે પ્રારંભ. ગાંધીનગરથી પાયલોટ પ્રોજેક્ટનો થયો છે પ્રારંભ. કાર્યક્રમમાં સીએમ અને ડેપ્યુટી સીએમ રહ્યા ઉપસ્થિત. આરોગ્ય મંત્રી પણ કાર્યક્રમમાં હાજર રહ્યા. પીએમ ફેમિલી કેર ટ્રેકર ડેટા આધારિત પહેલ. આ સિસ્ટમ પ્રત્યેક બાળકને આપશે ડિજિટલ ઓળખ. ગર્ભાવસ્થાથી કિશોર અવસ્થા સુધી રખાશે બાળકની દેખરેખ. બાળકોને સરકારી યોજનાઓનો લાભ પહોંચાડવાનો હેતુ. 3 મહત્વના વિભાગોના ડેટા કરાશે સંકલિત. શિક્ષણ, મહિલા બાળ કલ્યાણ અને આરોગ્ય વિભાગ જોડાશે. પચીસ 50 વર્ષ પછી આઝાદીથી 100 વર્ષ સુધીનો ઇતિહાસ જ્યારે પણ કોઈ લખશે તો ઇતિહાસના 2 વિભાગ હશે. 2014 પહેલાનું ભારત અને 2014 પછીનું ભારત. ને આ પરિવર્તન એ લોકતાંત્રિક રીતે થયેલા એક નેતૃત્વના જન સ્વીકૃતિના કારણે સૂચિત થયેલું છે. આ દેશના 70 કરોડ ગરીબોના જીવનમાં એમનું જીવન સ્તર ઉઠાવવા માટે સમગ્રતાથી એક પ્રયાસ નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં. મેં અનેક એવા લાભાર્થીઓને સાંભળ્યા છે કે મેં ઉપર અને નીચે થઈ 5 પેઢી જોઈ. પહેલી વાર ઘરના ઘરમાં મારો પ્રવેશ થયો છે, જેમાં ગેસ છે, ટોયલેટ છે, પાણી છે, અનાજ છે અને વીજળી. ગાંધીનગર વાસીઓને મળી નવી ઇલેક્ટ્રિક બસો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે લોકાર્પણ. સેક્ટર 17 ટાઉન હોલ ખાતેથી પીએમઈ બસનું લોકાર્પણ. ગાંધીનગર શહેરી વિસ્તારમાં બસો દોડતી થશે. કુલ 100 બસો દોડાવવાનું મહાનગરપાલિકાનું આયોજન. પ્રથમવાર તબક્કામાં 40 બસો દોડાવવામાં આવશે. તમામ સુવિધાઓ સાથે આધુનિક બસ બનાવાઈ. બસમાં દિવ્યાંગો માટે પણ ખાસ વ્યવસ્થા કરાઈ. રાજ્યમાં પોલિયો રસીકરણ અભિયાનનો આજથી પ્રારંભ. મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી દ્વારા અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ, પ્રફુલભાઈ પાનસેરિયાએ શરૂઆત કરાવી છે. મંત્રીમંડળ નિવાસ સંકુલના કમ્યુનિટી સેન્ટર ખાતે આયોજન કરવામાં આવ્યું છે. રસીકરણ કાર્યક્રમમાં પ્રફુલભાઈ પાનસેરિયાનું નિવેદન. ઘરે ઘરે જઈને 0 થી 5 વર્ષના બાળકોને રસી આપવામાં આવશે. 3 દિવસમાં 82 લાખ જેટલા બાળકોને રસી આપવામાં આવશે. વર્ષ 2007 બાદ એક પણ બાળક પોલિયોગ્રસ્ત નથી બન્યું. ઘરે ઘરે જઈને તમામ 0 થી 5 વર્ષના બાળકોને આ પોલિયો રસી પીવડાવવામાં આવશે. અંદાજે 0 થી 5 વર્ષના આ બાળકો 82 લાખ બાળકોને આ 3 દિવસની અંદર પોલિયોના ટીપા પીવડાવવામાં આવશે.
આપને સૌને ગર્વ થાય એવી આ વાત છે કે 2007થી ગુજરાતમાં એક પણ પોલિયાના દર્દી કે યાની કે બાળક પ્રાપ્ત થયું નથી, જેથી ગુજરાતે આરોગ્ય ક્ષેત્રે જે રસીકરણના કાર્યક્રમો કર્યા અને ઘર ઘર સુધીની એક પણ બાળક પોલિયોના ટીપા પીવડાવવા વગરનું ન રહે એની કાળજી લીધી અને એનું પરિણામ આજે આ પ્રાપ્ત થયું છે. સાબરમતી વિધાનસભાના ભાજપ કાર્યકરોની બેઠક બૂથ પ્રમુખ અને ઇન્ચાર્જની ચિંતન શિબિર યોજાઈ. ચાંદોડિયા વિશ્વકર્મા મંદિર ખાતે યોજાયો કાર્યક્રમ. શિબિરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા. મુખ્યમંત્રીના હસ્તે દીપ પ્રાગટ્ય કરી શરૂઆત કરાવાઈ. મારું બૂથ સશક્ત બૂથ અભિયાન હેઠળ મંથન. આગામી ચૂંટણીઓને લક્ષ્યમાં રાખીને વ્યૂહરચના ઘડાશે. બૂથ સ્તરના સંગઠનને મજબૂત કરવા અપાયું છે માર્ગદર્શન. પણ જે પાયાનું કામ જે છે, જેના ઉપર હંમેશ આપણા સાંસદ શ્રી અમિતભાઈ શાહ સાહેબે પણ ખૂબ ભરોસો કર્યો છે અને એમણે પણ સંગઠનાત્મક કામ કર્યું છે. આપણા વડાપ્રધાન શ્રીએ પણ સંગઠનાત્મક ખૂબ મજબૂતાઈથી કામ કર્યું છે અને એકદમ અનુભવથી કે ભાઈ આપણે દેશ લેવલે જે આજે આપણી વિશ્વાસ રોજ બરોજ વધતો જાય છે, એના પાયામાં જો કોઈ કાર્યકર્તા હોય તો એ બૂથનો કાર્યકર્તા છે અને બૂથ પ્રમુખનું કાર્ય કામ. તો કે બૂથમાં જે બૂથના તમે પ્રમુખ છો એમાં તમારી પાસે જે સંગઠનાત્મક તાકાત છે, તમારા કાર્યકર્તા છે, એ દરેક ફેમિલિયર થઈ જાય. આપણે ફેમિલિયર થઈ જઈએ. જે બૂથ આપીએ એમાંથી આપણા 1000 વોટ હોય તો 1000, 1200 હોય તો 1200, 800 હોય તો 800. એમાં આવતી જેટલી સોસાયટી છે, જેટલા ઘર છે, એ તમને ઓળખવા જોઈએ. તમને ગમે ત્યાંથી બોલાવી લે કે ભાઈ કઈ પણ કામ કરે તમને બોલાવો. ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાનું ચોંકાવનારું નિવેદન સામે આવ્યું. ગુજરાતમાં હવે કેટલીક દીકરીઓ પણ વ્યસન કરતી થઈ છે. દીકરીઓ પણ દારૂ પીવે છે, સિગરેટ પીવે છે. પાર્ટીઓમાં દીકરીઓ સિગારેટ પીવે છે. કોલેજમાં ભણતી કેટલીક દીકરીઓ બિયર પીવે છે. અમને ઘણા બધા લોકો પત્ર લખીને રજૂઆત કરે છે. સમાજમાં ફેલાયેલા આ દૂષણને દૂર કરવું એ ખૂબ જ જરૂરી છે. આ દૂષણ દૂર નહીં થાય તો યુવાધન બરબાદ થઈ જશે. યુવાઓને સારો રસ્તો બતાવવો હવે જરૂરી બની ગયો છે. છોકરા તો બિયર પીએ તો દીકરીઓ પણ બિયર પીએ છે. એટલે વધારે શરૂઆત થઈ. આ કોણ રોકશે ભાઈ? આ કોણ રોકશે? કોઈ બોલો તો ખરા. તમારે રોકવાનું છે. તમારા ગામની અંદર પરિવારમાં એમ કે છે કે મારી બેન પણ ફરવા માટે છે તો હું પણ જાઉં છું. બેન બિયર પીએ કે શું ખબર પડે? ફરવા ગઈ. આ તો સાચી વાત છે ને. ઈ સિગરેટ પીએ જે મુંબઈ પછી સુરત પછી ભરૂચ વડોદરા અમદાવાદ એ ધીરે ધીરે આપણા વિસ્તારમાં પણ બેસી શકે. સુરતમાં આપણા મિત્રો બધા અમારા સંસદ સભ્યો બહુ કામે લાગી ગયા છે. કોલેજમાં જનારી છોકરીઓ શું તમે ઈ સિગરેટ ને બિયર ને બધી પાર્ટીઓ, જન્મદિવસની પાર્ટીમાં 400-500 બધી છોકરી ભેગી થાય. જો આ જો વાત જે છે એ તો સામાન્ય બાબત છે પણ રોકવું જરૂર છે અને એ ખૂબ સારા માણસો મને વાત કરી છે. અમદાવાદ એરપોર્ટ પરથી મુસાફર પાસેથી ઝડપાયો છે ગાંજો. 10.9 કિલો હાઇડ્રોપોનિક ગાંજા સાથે મુસાફરની ધરપકડ કરાઈ છે. કસ્ટમ્સ એર ઇન્ટેલિજન્સ યુનિટે મોટી કાર્યવાહી કરી છે. બેંકોકથી આવેલી ફ્લાઇટ્સમાં મુસાફરની ધરપકડ કરાઈ છે. ચેક ઇન ટ્રોલી બેગમાંથી 10.9 કિલો ગાંજાનો જથ્થો મળી આવ્યો છે. સિલ્વર કલરની 5 કોથળીઓ અંદરથી મળી આવી છે. પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અમદાવાદમાં વ્યાસવાડી 4 રસ્તા પાસે અકસ્માત સર્જાયો છે. કાર અને બાઇક વચ્ચે અકસ્માત થયો અને જેના સીસીટીવી સામે આવ્યા છે. બાઇક પર સવાર 3 યુવકો અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયા. ઇજાગ્રસ્ત યુવકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. સમગ્ર મુદ્દે B ડિવિઝન ટ્રાફિક પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
અમદાવાદમાં જાહેરમાં બર્થડે ઉજવણીનો વિડીયો વાયરલ થયો છે। સાબરમતીના મોટેરા વિસ્તારમાં જાહેરમાં બર્થડેની ઉજવણી કરવામાં આવી। મિત્રો સાથે રસ્તા પર કેક કટ કરીને ઉજવણી કરવામાં આવી। ઉજવણી દરમિયાન જાહેર રોડને પણ બાનમાં લેવામાં આવ્યો। જાહેરમાં બર્થડેની ઉજવણી મામલે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। એલ ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં સમગ્ર મુદ્દે ફરિયાદ નોંધાઈ છે। અમદાવાદમાં અમરાઈવાડીમાં માથાભારે શખ્સનો આતંક સામે આવ્યો છે। કચરોના ફેંકવા બાબતે સ્થાનિકો સામે તે ઉગ્ર બન્યો। મારામારી કરી આરોપીઓ તલવાર વડે સ્થાનિકો પર હુમલો કર્યો। હુમલામાં એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયો। અમરાઈવાડી પોલીસે સમગ્ર મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે। ગાંધીનગર સેક્ટર 1માં કોસ્ટગાર્ડના જવાનને ગોળી વાગી છે। કોસ્ટગાર્ડની ઓફિસ પાસે પોલીસ જવાનને ગોળી વાગી છે। ઇજાગ્રસ્ત કોસ્ટગાર્ડ જવાનને ગાંધીનગર સિવિલ ખસેડવામાં આવ્યો। અકસ્માતે ગોળી વાગી કે પછી આપઘાતનો પ્રયાસ તેને લઈને તપાસ કરવામાં આવી છે। ગાયત્રી મંદિર પાસે આવેલી ઓફિસ પાસેનો બનાવ છે। 43 વર્ષીય કોસ્ટગાર્ડ જવાન હસમુખ પટેલને ગોળી વાગી હતી। વડોદરાના એમજી રોડ પર નિયમોના સરેઆમ ધજાગરા। જાહેર રોડ બ્લોક કરીને રીલ બનાવી ફોટોશૂટ કર્યું। રોડ પર પોલીસના બેરિકેડ મૂકી રસ્તો બ્લોક કરવામાં આવ્યો। વાહન ચાલકોને સાઈડમાંથી પસાર થવા યુવકે ઇશારો કર્યો। રીલના ચક્કરમાં સામાન્ય નાગરિકો હેરાન થતા જોવા મળ્યા। ટ્રાફિક સુરક્ષા અને નિયમોના પાલન અંગે પણ સવાલ ઉભા થયા છે। રસ્તો રોકી રીલ અને ફોટોશૂટ કરતા હોવાનો વિડીયો વાયરલ થયો છે। વાવથરાના દિયોદરના લુદરા ગામે બબાલ થઈ છે। કોર્ટ લગ્ન કરનાર યુવક પર યુવતીના પિયર પક્ષે હુમલો કર્યો છે। ઘર પર હુમલો કરી યુવતીનું અપહરણ કર્યું હોવાનો આક્ષેપ છે। યુવતીના પિતા કાકા સહિત 13 લોકોએ હુમલો કર્યો હોવાનો આક્ષેપ છે। દિયોદર પોલીસ મથકે યુવકે ફરિયાદ નોંધાવી હોવાની માહિતી છે। મેં મહિના પહેલા અમદાવાદ ખાતે પ્રેમ લગ્ન કરેલા છે કોમલ સાથે। એના મમ્મી પપ્પા રાજી નહોતા એટલા માટે લોકો મારા ઘરે ઉપાડવા આવેલા એને અને અમે બંને ઘરમાં સૂતા હતા। મારા મમ્મી પપ્પા બહાર સૂતા હતા। એ લોકોએ ભોણ દ્વારા દરવાજો તોડી અને બળજબરીથી આવી અને મને માર્યો છે અને મારા મમ્મી પપ્પાને મારવામાં આવ્યા છે। અંબાજી પાલનપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે। સ્ટીયરિંગ પરથી કાર ચાલકે કાબુ ગુમાવતા અકસ્માત થયો। કાર મેરવાડા ચોકડી ઉપર ખાડામાં પલટી મારી ગઈ અને જેમાં ગમખ્વાર અકસ્માતમાં 2 લોકો ઇજાગ્રસ્ત થયા। ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા। પોલીસને અકસ્માતને લઈને વધુ તપાસ હાથ ધરી છે। પાટણના હાજીપુર ગામે દેવી પૂજકના વરઘોડા પર હુમલો કરવામાં આવ્યો છે। ઘોડા પર બેસેલા વરરાજાને નીચે પછાડ્યો હોવાનો આક્ષેપ છે। અમારા મહોલ્લામાંથી વરઘોડો કેમ કાઢ્યો તેમ કહીને હુમલો કરી દીધો। વરરાજાના કપડા ફાડી પરિવારજનોને માર્યાના પણ આક્ષેપ થઈ રહ્યા છે। જ્ઞાતિ સૂચક અપશબ્દો સાથે જાનથી મારવાની ધમકીનો પણ આરોપ છે। બાલીસણા પોલીસ મથકે 5 શખ્સો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। અરવલ્લીથી ચેઇન સ્નેચિંગની ગેંગના 2 સાગરીતો ઝડપાયા છે। મોડાસાના કોલેજ રોડ પરથી આરોપીઓ ઝડપાયા છે। સલમાન પઠાણ અને વિક્રમ દાંતાણીની ધરપકડ કરવામાં આવી છે। પોલીસે 97,000 રૂપિયાના મુદ્દામાલ સાથે તેને ઝડપી પાડ્યો છે। આરોપીઓ સામે 43 જેટલા ગુના અત્યાર સુધીમાં નોંધાઈ ચૂક્યા છે। મોડાસા અને ભિલોડાની અંદર ચેઇન સ્નેચિંગની ઘટના બની હતી। રિક્ષામાં બેસેલી મહિલા પેસેન્જરના દાગીના સેરવી ગઈ। હતા ફેબ્રુઆરી મહિનામાં જિલ્લામાં 2 ચેઇન સ્નેચિંગના બનાવો બનેલા, એક ભિલોડા ખાતે સવારમાં અને એ જ ટોળકીએ બપોર પછી મોડાસા ટાઉન ખાતે બનાવ બનેલો। બંનેમાં જે તે સમયે અનનોન પર્સન વિરુદ્ધ FIR પણ દાખલ થઈ। એ ગઈકાલે કોલેજ રોડ ઉપરથી સલમાન પઠાણ અને વિક્રમ દંતાણી આ બંને આરોપીઓને પકડ્યા છે। બંને આરોપીઓ પાસેથી આપણે ત્યાં જે ચેઇન સ્નેચિંગનો બનાવ બનેલો એમાંથી એક ચેઇન રિકવર પણ કરી છે। આ બંને આરોપીઓ નવસારી ખાતે પકડાયેલા હતા। અગાઉ અરવલ્લી જિલ્લામાં પણ પકડાયા છે 2025માં। આ ટોટલ 4 આરોપીઓએ આખું અંજામ આપેલો કામગીરીને। એક આરોપી વિરુદ્ધ 15 ગુના અને એક આરોપી વિરુદ્ધ 16 ગુના છે। વધારે પડતા ગુના અમદાવાદ સિટી, સુરત અને અરવલ્લી અને અન્ય મહેસાણા જિલ્લામાં। ઉધના રેલવે સ્ટેશનનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। વાયરલ થઈ રહેલા વિડીયોએ અનેક ગંભીર સવાલો ઉઠાવ્યા છે। યાત્રીઓ સાથે મારપીટ અને ગેરવર્તણૂક થતા હોવાનો આરોપ છે।
આક્ષેપો વચ્ચે પોલીસની કામગીરી સામે પણ સવાલો ઊભા થયા છે. ગુજરાત ફર્સ્ટ વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતું. સુરતમાં ઓનલાઈન ડિલિવરી કંપની સાથે છેતરપિંડીની ઘટના સામે આવી છે. કામરેજની બ્લુ ડાર્ટ કંપનીને ડિલિવરી બોયે ચૂનો લગાવ્યો હોવાનું સામે આવ્યું છે. ડિલિવરી બોયે કેશ ઓન ડિલિવરીના રૂપિયા વાપર્યા. ગ્રાહકો પાસેથી આવેલી રોકડ અંગત કામે વાપરી 5 દિવસના 3.76 લાખ રૂપિયા વાપરી નાખ્યા. ડિલિવરી બોયે પોતાની લોન ભરવામાં આ રૂપિયા વાપરી નાખ્યા. 10 મહિનાથી તે નોકરી કરતો હતો. સંજય રાઠોડ લાંબા સમય સુધી રૂપિયા જમા ન કરાવતા ભાંડો ફૂટ્યો. કંપનીએ સમગ્ર મામલે પોલીસે જાણ કરી. કામરેજ પોલીસે સંજય રાઠોડ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. સુરત શહેરમાં તસ્કરો બેફામ બની રહ્યા છે. જ્વેલર્સની દુકાનોને તસ્કરોએ ટાર્ગેટ બનાવી. ગીતાનગરમાં સોનાના દાગીનાની ચોરી થઈ. દુકાનના છતનું પતરું કાપીને દુકાનમાં તેઓ પ્રવેશ્યા. કુલ 20 લાખથી વધુની ચોરી કરીને તસ્કરો ફરાર થયા. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે. 6 મહિના પહેલા પણ ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. लगभग रात के 3:30-4 के आसपास ये चोरों ने चोरी की घटना को अंजाम दिया. वो जितना माल नुकसान हुआ है, जितना का भी वो पापा को मालूम है, ज़्यादातर वो लिखाया है. और लगभग कैश था, सोने चांदी का सामान था, दागिना था, पॉलिश में दिया था, ग्राहक का सामान था, वो सब चोरों ने चोरी किया. ये ऊपर पतरा काट के नीचे चोरी कर लिए सर. चांदी का आइटम था, तो कुछ गिरवी का आइटम था, वो सब तोड़ कर लेकर चले गए सर. कब हुई चोरी है? उसके पहले भी चोरी पूरी हुई थी? 6 महीना पहले मतलब कोशिश लोग किए थे. उसके पहले भी लोग 2024 में शटर उठाने की कोशिश किए थे लोग. મોરબીના હળવદના કેદારિયામાં બ્રાહ્મણી નદીમાં દરોડા પાડવામાં આવ્યા છે. ખાણ ખનીજ વિભાગને કેદારિયામાં બ્રાહ્મણી નદીની અંદર દરોડા પાડ્યા છે. રેતીનું ખનન કરતા 3 હોડકા સાથે 6 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ગેરકાયદે રેતીનું ખનન કરતા હોડકા પોલીસના હવાલે કરાયા છે. વલસાડના વાપીમાં સામાજિક તત્વો બેફામ બન્યા છે. તમાશાની અદાવતનો બદલો લેવા માટે હુમલો કરવામાં આવ્યો. પીઠ અને છાતીના ભાગમાં ચપ્પુના ઘા ઝીકીને લોહી લુહાણ કરવામાં આવ્યો. યુવકને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયો. હુમલાની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરાની અંદર કેદ થઈ છે. 4 આરોપીઓ સામે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. વાપી ટાઉન પોલીસે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. બારડોલીમાં ખેતીવાડીનો સામાન ચોરતી ગેંગ ઝડપાઈ છે. ઇલેક્ટ્રિક મોટર, વાયર, ડાયનેમોની તેઓ ચોરી કરતા હતા. બારડોલી રૂરલ પોલીસે 4 ચોરોને ઝડપી પાડ્યા છે. કડુદ ગામની સીમમાંથી આરોપીઓ ઝડપાયા છે. મસાડ અને ઉમરાખ સીમમાંથી ચોરી કરી હતી. ચોરી કરનાર અને ચોરીનો માલ ખરીદનાર ઝડપાયા છે. પોલીસે વધુ 2 આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે. બારડોલી પોલીસે 1.71 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ખાંભામાં સિંહના હુમલામાં બાળકના મોતનો મામલો સામે આવ્યો છે. વન વિભાગે વધુ 2 સિંહના રેસ્ક્યુ કરીને પાંજરે પૂર્યા છે. વન વિભાગે અગાઉ 8 સિંહોને પાંજરે પૂર્યા હતા. ચતુરી ગામેથી 4 દિવસમાં 10 સિંહોને પાંજરે પૂરવામાં આવ્યા છે. નર સિંહોની ઉલટીમાંથી મળ્યા હતા બાળકના અવશેષો. બાળકના અવશેષોને તપાસ અર્થે મોકલવામાં આવ્યા છે. ચતુરી ગામે સિંહણ બાળકને દાદા પાસેથી ખેંચી ગઈ. સીમ વિસ્તારમાંથી બાળકનો મૃતદેહ મળી આવ્યો છે. 26 જૂને વનમંત્રીએ ચતુરી ગામની મુલાકાત લીધી હતી. અર્જુનભાઈ મુડવાડિયાએ પરિવારને સાંત્વના પાઠવી. ખાંભાના ચતુરી ગામે સિંહ દ્વારા બાળકના શિકારનો મામલો સામે આવ્યો છે. પ્રતાપ દુધાત અને પૂજાભાઈ વંશ ચતુરી ગામે પહોંચ્યા. મૃતક જીયાનના પરિવાર સાથે મુલાકાત કરી સાંત્વના પાઠવી. સમગ્ર મામલે લઈને કોંગ્રેસ નેતા પ્રતાપ દુધાતની પ્રતિક્રિયા સામે આવી. અમરેલી જિલ્લામાં સિંહના હુમલાથી 4 લોકોના મોત થયા છે. મૃતકના પરિવારને તાત્કાલિક 2 કરોડ રૂપિયાનું વળતર આપવામાં આવે. રેવન્યુ વિસ્તારમાંથી સિંહ, દીપડા જેવા વન્યજીવો જંગલમાં પૂરવામાં આવે. જંગલ ફરતે કોર્ડન કરીને તાર ફેન્સિંગ માટે બજેટ ફાળવો તેવું પ્રતાપ દુધાતનું કહેવું હતું. છેલ્લા 1 મહિનામાં અમરેલી જિલ્લામાં 6 જેટલા બનાવ બન્યા. એમાં સિંહના હુમલાના 5 બનાવ, 4 લોકોના મૃત્યુ. ખૂબ અકલ્પનીય કલ્પના કહી શકાય. ક્યારે આવું સાંભળ્યું નથી કે સિંહ માનવજાત ઉપર હુમલા કરતું હોય. 5 વર્ષના બાળકની દાદાની જે વાત સાંભળી એ પ્રમાણે ગામની વચ્ચેથી સિંહ જ્યારે બાળકને લઈ જતું હોય ત્યારે ખેડૂતોમાં ખૂબ માયુસી છે.
પરિવારની અંદર પણ બહુ ઘેરો શોક છે, કારણ કે એના આવનાર પેઢી માટે પ્રશ્નાર્થ ઊભો થઈ ગયો છે. ત્યારે વન ખાતાના મિનિસ્ટર અહીંયા પધાર્યાને આવ્યા, સારી બાબત છે, પણ આવવાથી કંઈ થવાનું નથી. તાત્કાલિક ધોરણે આ બધા મૃત્યુ પામનાર લોકોને 2 કરોડનું વળતર મળે, સિંહ, દીપડા અને રાની પશુઓને જંગલમાં પૂરવામાં આવે. નવસારીના શ્રીખલીના રૂમલા ગામે દીપડો કૂવામાં પડ્યો છે. મોપાડા ફળિયામાં ખુલ્લા કૂવામાં દીપડો પડ્યો. રાત્રિના સમયે પાણીની શોધમાં દીપડો ભટકી રહ્યો હતો. કૂવાના માલિકે તરત જ વન વિભાગની ટીમને જાણ કરી. વન વિભાગની ટીમે સુરક્ષિત રીતે દીપડાને બહાર કાઢ્યો. ગીર સોમનાથના વેરાવળના બાદલપરા ગામે મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. વારંવાર ગામમાં આવી ચડતા મહાકાય મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. ગામ લોકો અને વન વિભાગ દ્વારા મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. રેસ્ક્યુ બાદ ગામ લોકોએ મગરને વન વિભાગને સોંપ્યો. મગરનું રેસ્ક્યુ થતા ગામ લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. હોલીવુડ સુપરસ્ટાર ટાયરીસ ગિબ્સન 2 દિવસના જામનગરના પ્રવાસ. હોલીવુડ સ્ટારે જામનગરના વિશ્વ પ્રસિદ્ધ વનતારા ખાતે રોકાણ કર્યું. ટાયરીસ ગિબ્સન વનતારાના શિવાલયમાં ભક્તિભાવપૂર્વક જોડાયા. ભગવાન શિવનો દૂધાભિષેક કરતા અનોખો અંદાજ તેમનો જોવા મળ્યો. ટાયરીસ શ્રદ્ધા સાથે ગણેશજીની આરતી પણ તેમણે ઉતારી, જેની તસવીરો સામે આવી. ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા પૂર્વે જળયાત્રાની તૈયારીઓ તેજ બની છે. અમદાવાદ પોલીસ દ્વારા જળયાત્રાનું ફૂલ સ્કેલ રિહર્સલ યોજવામાં આવ્યું. જગન્નાથ મંદિરથી સોમનાથ બુદરના આરે જળયાત્રા યોજાશે. જળયાત્રામાં 500થી વધુ પોલીસ કર્મીઓ અને અધિકારીઓ તૈનાત રહેવાના છે. પોલીસ બંદોબસ્ત અને ટ્રાફિક મેનેજમેન્ટનું રિહર્સલ કરવામાં આવ્યું. રથયાત્રાના રૂટ પર આવતીકાલે ઈ-વ્હીકલ દ્વારા ખાસ પેટ્રોલિંગ કરવામાં આવશે. સમગ્ર રથયાત્રા રૂટ પર સીસીટીવીની ચકાસણી શરૂ કરવામાં આવી છે. જળયાત્રા અને રથયાત્રા દરમિયાન ડ્રોન દ્વારા એરિયલ સર્વેલન્સ, સુરક્ષા અને વ્યવસ્થાને લઈને અમદાવાદ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ભગવાન જગન્નાથજીની જે જળયાત્રા છે એના માટે પોલીસ દ્વારા આજરોજ રિહર્સલ કરવામાં આવ્યા છે. એમાં પોલીસ અધિકારી અને કર્મચારી મળીને 500થી વધારે પોલીસ તૈનાત રહેશે અને રૂટ ઉપર બંદોબસ્ત રહેશે અને ફિક્સ પોઈન્ટ છે. એની સાથે સાથે ડ્રોન દ્વારા પણ બંદોબસ્ત અને પેટ્રોલિંગ કરવામાં આવનાર છે. રિવરફ્રન્ટ પર બેરિકેડિંગ સાથે પોલીસ દ્વારા બંદોબસ્ત કરવામાં આવશે અને આવતીકાલે જે જળયાત્રા છે એ વ્યવસ્થિત રીતે થાય એના માટે પોલીસ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. દાહોદ સબજેલ ખાતે બંદીવાનો માટે રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું. બચપન કી યાદે આ શીર્ષક હેઠળ રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું. વિવિધ ગુનાની સજા ભોગવી રહેલા કેદીઓને ઉત્સાહભેર ભાગ લીધો. કેદીઓ તણાવ મુક્ત રહી શકે, સકારાત્મક વલણ અપનાવી શકે અને ભવિષ્યમાં ગુનાખોરીથી દૂર રહે તે આશય સાથે રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું. આજના યુગમાં વિસરાતી જતી રમતો લીંબુ ચમચી, કોથળાકૂદ, સંગીત ખુરશી જેવી વિવિધ રમતોમાં બંદીવાનોએ ભાગ લીધો. રમતોત્સવને લઈને કેદીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. તમામ વિજેતાઓને 15 ઓગસ્ટના દિવસે પ્રશસ્તિ પત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવશે. બંદીવાન મિત્રો માટે વર્ષા ઋતુ ખેલનું આયોજન કરવામાં આવ્યું. એમાં સંગીત ખુરશી, દેડકા કૂદ, દોડ અને બીજી ઘણી બધી રમતો રમવામાં આવી અને એમાં દરેક બંદીવાનોએ ભાગ લીધો, ખૂબ ઉત્સાહથી ભાગ લીધો. અને આ પ્રસંગે આ જેલમાં આટલો બધો સરસ મજાનો કાર્યક્રમ થયો એ માટે જેલ સ્ટાફના શ્રી સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી ગમારા સાહેબ, સુબેદાર સાહેબ શ્રી અને સૌ સ્ટાફ ખૂબ આનંદનો આજને વિષય રહ્યો. બધા ખુશ થઈ ગયા, આનંદ થઈ ગયો બધાને. આવી રમત વારંવાર થાય, વોલીબોલ કે બીજી ચેસ કે બીજી कैरम के बड़ी स्पर्धा था। सब जेल दाऊद में है। मैं सर लोगों का अभिनंदन करता हूं जो प्रतियोगिता रखी सर लोगों ने, बहुत अच्छा लगा। जिसमें कुतरा दौड़ में मैंने तीसरा स्थान प्राप्त किया। जो प्रतियोगिता हुई थी बहुत अच्छा लगा उसमें भाग लेके, आगे भी ऐसे ही होता रहे। दाऊद सब जेल में अलग अलग विभाग में જે રમોત્સવ રાખવામાં આવ્યો એમાં ખુરશી સંગીત વિભાગમાં રાખવામાં આવ્યો, લીંબુ ચમચી વિભાગમાં રાખવામાં આવ્યો છે, તો તેમાં કોથળા દોડ રાખવામાં આવી હતી, પછી એના પછી દેડકા કૂદ રાખવામાં આવ્યું હતું। અલગ અલગ વિભાગોમાં તમામ બંદીવાન મિત્રોએ
અલગ ભાગ ઉત્સાહ કરીને પ્રથમ પણ ક્રમ મેળવ્યો છે મિત્રોને, એમને બહુ સારી રીતે આવું પ્રોત્સાહન મળતું રહે સાહેબના દ્વારાથી. આવું કરીએ ને તો આપણે શરીર પણ સ્વાસ્થ્ય રહે છે, એના માટે પણ આવું કરતા રહેવું જોઈએ. કાયમ માટે આપણે આવું કરીશું ને તો આપણો સમય પણ કપાતો રહે છે. જેલની અંદર બચપન કી યાદે નો કાર્યક્રમ હતો. તેમાં અલગ અલગ ઉંમરના અને તેમાં સંગીત ખુરચી, દેડકા કૂદ, લીંબુ ચમચ અને કોથળા કૂદ આનો અલગ કેટેગરીમાં હરીફાઈનું આયોજન કરવામાં આવેલ. એમાં 1, 2, 3 નંબર પ્રથમ, બીજો અને ત્રીજો આવનારને 15મી ઓગસ્ટના દિવસે પ્રમાણપત્ર જેલ તરફથી આપવામાં આવશે. અને આ પ્રોગ્રામનો હેતુ કેદીઓને માનસિક શાંતિ અને મનોરંજન મળી રહે તે હેતુથી કરવામાં આવેલ હતો.